કાલ રાતનો વ્લોગ પૂરો કરીને હું તો છે ને રાત સમરીનો પોડકાસ્ટ જોતો હતો અને આ પોડકાસ્ટ છે ને બહુ મસ્ત છે, જીઓ પોલિટિક્સ ઉપર છે. અને બપોરે મેં તો મોહિતો ઓર્ડર કરી દીધો બિકોઝ જેવો વર્ક પર પહોંચ્યો ને તો આખું બોડી થાકેલું હોય ને એવું લાગતું હતું. અને મોહિતોએ તો મને એનર્જાઇઝ કરી દીધો. અને આજનો ગોલ છે ને એડવર્ટાઇઝમેન્ટના રિસર્ચનો હતો બિકોઝ સન્ડેના વર્કલોડ જ એટલો હતો કે એ બધું બાકી રહી ગયું હતું. તો મેં વળી આજે ફિનિશ કરી દીધું. અને પછી હું પહોંચી ગયો અમારા ક્લાયન્ટ કાર્તિકભાઈને મળવા. અને આ છે કાર્તિકભાઈની ઓફિસ, છે ને પણ તાકાતવાળી. અને 5મા માળે છે ને અટેચ ટેરેસ છે, ત્યાંથી આખા રાજકોટનો વ્યૂ છે ને બહુ મસ્તીનો આવે છે. અને પછી કાર્તિકભાઈની બિઝનેસ રિક્વાયરમેન્ટ સમજી લીધી અને ઘરે આવતો હતો. અને ભાઈ આ થોટ છે ને કોઈક અંબાણી સાહેબનું મોકલી દેજો ને. 6 વાગે ઘરે ગયો ને તો ઘરે કોઈ હતું જ નહીં. અને પછી હળવેકથી બેગને રાખ્યું અને ત્યાં સાપર ગવર્મેન્ટ સ્કૂલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ આવી ગયા. અને પછી મમ્મીને કીધું મને 1 કલાક સુવા દે, થોડુંક રિસેટ લાગી જશે. પણ મને તો એકદમ ડીપ સ્લીપ આવી ગયો અને હું સીધો રાતે 2 વાગે ઉઠ્યો. અને થોડું અજુગતું લાગતું હતું પણ હું તો સીધો બ્રીધિંગ એક્સરસાઇઝ કરવા લાગ્યો. અને ઉઠતા વેત જ છે ને આમ એનર્જેટિક ફીલ કરતો હતો. અને એક મસ્ત વાત શીખી, જ્યારે પણ 2 વિચાર વચ્ચે જગ્યા વધી જાય ને એને તો સાચું મેડિટેશન કહેવાય. અને પછી શાંતિથી વ્લોગને એડિટ કર્યો અને બાકી બધું નેક્સ્ટ વ્લોગમાં રાખી. જય શ્રી કૃષ્ણ.